હેતા નમસ્કાર મિત્રો, જય માતાજી। અમદાવાદ શહેરમાં એક દિવસ બહુ મોટો ક્રિકેટ મેચનો દિવસ હતો। શહેરમાં દરેક જગ્યાએ ક્રિકેટનો જ ઉત્સાહ દેખાતો હતો। લોકો હાથમાં તિરંગા લઈને સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા। આજનો દિવસ બે મિત્રો માટે પણ ખૂબ જ ખાસ હતો। તે બે મિત્રોના નામ હતા રાજુ અને કાનજી। રાજુ અને કાનજી બાળપણથી જ ખૂબ સારા મિત્રો હતા। બંને એક જ વિસ્તારમાં રહેતા હતા અને બંનેને ક્રિકેટ જોવા ખૂબ જ ગમતું હતું। સવારથી જ બંને કાનજી અને રાજુ ખૂબ જ ઉત્સાહમાં હતા। રાજુ ઘરની બહાર આવ્યો અને કાનજીને બોલ્યો, કાનજી જલ્દી આવ, આજે મોડું ન થાય। કાનજી દોડી બહાર આવ્યો। તે બોલ્યો, હું તૈયાર જ છું, ચાલ સ્ટેડિયમ જઈએ। બંને બસ સ્ટેન્ડ તરફ ચાલ્યા। રસ્તામાં ખૂબ જ ભીડ હતી। દરેક લોકો ક્રિકેટની વાતો કરી રહ્યા હતા। કોઈ ખેલાડીની ચર્ચા કરતો હતો તો કોઈની જીતની આશા રાખતો હતો। થોડીવાર પછી કાનજી અને રાજુ બસમાં બેઠા। બસ ધીમે ધીમે અમદાવાદ સ્ટેડિયમ તરફ જવા લાગી। રસ્તામાં મોટા બિલ્ડિંગ દેખાતા હતા અને લોકો ખુશીથી ભરાયેલા હતા। થોડીવાર પછી બસ એક શાંત રસ્તા પર પહોંચી। અહીં લોકો થોડા ઓછા હતા। રસ્તા પાસે ઝાડ અને જૂના ગોડાઉન હતા। અચાનક કાનજીની નજર બે માણસો પર પડી। તે લોકો થોડા શંકાસ્પદ લાગતા હતા। તેમના હાથમાં મોટી બેગ હતી। કાનજી ધીમે અવાજમાં બોલ્યો, રાજુ, એ બે માણસો થોડા અજીબ લાગે છે। રાજુએ પણ તેમની તરફ જોયું। તે બોલ્યો, હા, કંઈક તો ગડબડ લાગે છે। બસ થોડી આગળ ગઈ અને અચાનક જ બસ બંધ પડી ગઈ। ડ્રાઈવર બોલ્યો, બસને થોડો સમય લાગશે। બધા મુસાફરો નીચે ઉતરી ગયા। રાજુ અને કાનજી પણ નીચે ઉતરી ગયા। બંને ધીમે આગળ ચાલવા લાગ્યા। ત્યારે ફરી તે બે માણસ દેખાયા। આ વખતે તેઓ ગોડાઉન પાછળ છુપાઈને કંઈક કરી રહ્યા હતા। રાજુ બોલ્યો, કાનજી, ચાલ નજીક જઈને જોઈએ। બંને ઝાડ પાછળ છુપાઈ ગયા। તેમણે જોયું કે બે માણસ ચોરીનો સામાન બેગમાં ભરી રહ્યા હતા। એક માણસ બોલ્યો, જલ્દી કર, કોઈ જોઈ ન જાય। બીજો બોલ્યો, આ બધું વેચીશું તો ઘણા પૈસા મળશે। રાજુ અને કાનજી સાંભળીને ચોંકી ગયા। રાજુ બોલ્યો, આ તો ચોર લાગે છે। કાનજી બોલ્યો, હા, અને ગેરકાયદેસર કામ કરી રહ્યા છે। બંનેએ વિચાર્યું કે પોલીસને જાણ કરવી જોઈએ, પણ અચાનક એક ચોરે તેમને જોઈ લીધા। એ ચોરે બહુ જ ગુસ્સામાં બોલ્યો, એ તમે ત્યાં શું કરો છો? બંને ચોર દોડીને તેમની તરફ આવ્યા। રાજુ અને કાનજી થોડી ક્ષણ માટે તો ડરી જ ગયા, પણ તેઓ ભાગ્યા નહીં। રાજુ બોલ્યો, ડરશો નહીં, સત્ય અમારી સાથે છે। ચોરોએ તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો। એક ચોર કાનજીને પકડ્યો હતો, પણ કાનજીએ તરત જ તેનો હાથ પકડી લીધો। રાજુએ બીજા ચોરને દૂર ધકેલી દીધો। થોડીવારમાં ત્યાં ઝડપાઝડપી શરૂ થઈ ગઈ। રાજુએ નજીક પડેલી લાકડી ઉઠાવી। તે લાકડીથી ચોરને રોક્યો। કાનજીએ બીજા ચોરને જમીન પર પાડી દીધો। ચોરો ગભરાઈ ગયા। ઝડપાઝડપીમાં બંને ચોર બેભાન થઈ ગયા। રાજુ અને કાનજી થાકી ગયા હતા, પણ તેઓ બહુ જ ખુશ હતા, કારણ કે તેમણે ખોટા લોકોને રોક્યા હતા। રાજુએ તરત જ ફોન કાઢ્યો અને પોલીસને માહિતી આપી। થોડીવારમાં પોલીસ ત્યાં આવી ગઈ। પોલીસે બંને ચોરોને પકડી લીધા હતા। પોલીસ ઓફિસર બોલ્યો, તમે ખૂબ જ બહાદુરી બતાવી। કાનજી અને રાજુ બંનેના ચહેરા પર થોડી સ્મિત આવ્યું। પોલીસ બોલી, આ બંને ચોર ઘણા સમયથી શોધાઈ રહ્યા હતા। બંને મિત્રોની ખૂબ પ્રશંસા થઈ। પછી બંને ફરી સ્ટેડિયમ તરફ ગયા। મેચ શરૂ થઈ ગઈ હતી, પણ આજે તેઓને એક મોટી જીત મળી હતી, કારણ કે તેમણે સમાજને બે ચોરોથી બચાવ્યા હતા। રાજુ હસીને બોલ્યો, આજનો દિવસ જીવનભર યાદ રહેશે। કાનજી બોલ્યો, હા જ તો, આજ ક્રિકેટ સાથે સાહસ પણ થયું અને અમદાવાદની એ રાત યાદગાર બની ગઈ।